This news was sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. વરાછા મારુતિ ચોક પાસે થયેલી મારામારી અને લૂંટ પ્રકરણમાં 6 ઝડપાયા. લૂંટની રકમ રિકવર કરી ભાગેડુઓને શોધવાના ચક્રો ગતિમાન કરતી પોલીસ. અઠવા પોલીસની નિષ્ક્રિયતા થઈ છતી. કુખ્યાત બુટલેગર સલીમ ફ્રૂટવાલાને 4 લાખના દારૂ સાથે ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ. હિન્દ ટીવીના અહેવાલની અસર. મોડે જાગેલી અઠવા પોલીસે વિદ્યાર્થીની છેડતી પ્રકરણમાં આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ કરી દાખલ. ઉધનામાં ફરીથી થયો કેબલ વોર. યુવાનને સારવાર માટે સ્મીમેર ખસેડાયો. ઉધના પોલીસ આરોપીઓના ખોળે બેસી ગઈ. અને કતારગામના બાળાશ્રમમાં 1 વર્ષથી વિખૂટા પડેલા પુત્રનું માતા પિતા સાથે થયું મિલન. હર્ષના અશ્રુ સાથે સર્જાયા હૃદયસ્પર્શી દ્રશ્યો. વરાછા મારુતિ ચોક પાસે આવેલી મારુતિ ટ્રાવેલ્સના મેનેજરને માર મારી લૂંટ ચલાવનારા 6 ભરવાડોને વરાછા પોલીસે ઝડપી પાડી લૂંટની રકમ રિકવર કરી હતી અને ઘટનામાં સંડોવાયેલા અન્ય ભરવાડોની શોધખોળ શરૂ કરી હતી. નજરે પડતા આ 6 ભરવાડોએ નજીવી બાબતે એક ઈસમને માર મારી મારુતિ ટ્રાવેલ્સના મેનેજરને પણ માર મારી સોનાની ચેન, સોનાની વીંટી અને રોકડ 10,000 રૂપિયા લૂંટી લીધા હતા. આ ઘટનામાં વરાછા પોલીસે માથાભારે 6 ભરવાડની ધરપકડ કરી હતી. ઘટના એવી હતી કે રવિવારના રોજ મારુતિ ટ્રાવેલ્સમાં નોકરી કરતો છોકરો નજીકમાં આવેલી પાનની દુકાનમાં પાન લેવા ગયો હતો, જ્યાં ઉભેલા 2 ભરવાડોએ છોકરાની મશ્કરી કરતા મામલો બીચક્યો હતો. 2 ભરવાડોએ પોતાના સાગરીતને બોલાવી છોકરાને બરાબરનો ફટકાર્યો હતો. ત્યારબાદ મારુતિ ટ્રાવેલ્સ નામની ઓફિસમાં જઈ મેનેજર વિવેક ડાખરાને પણ માર મારી સોનાની ચેન, સોનાની વીંટી અને રોકડા 1,000 રૂપિયા લૂંટી લીધા હતા. મારુતિ ટ્રાવેલ્સ નામની ઓફિસના મેનેજર વિવેકભાઈએ એક માણસને પાન મસાલો લેવા માટે પાનના ગલ્લે મોકલેલા. તે ગલ્લા ઉપર પાન મસાલો ઉધાર લેવા બાબતે તો ઉભેલા 2 ભરવાડ સાથે બોલાચાલી થયેલી અને તે ભરવાડોએ આ છોકરાને 2 લાફા મારી દેતો તેની વચ્ચે ઝઘડો થયેલો અને ભરવાડોએ બીજા માણસોને બોલાવી લાવી મારુતિ ટ્રાવેલ્સની અંદર ઘૂસી જઈ અંદર તોડફોડ કરી ટીવી ફોડી નાખેલો અને મેનેજર પાસેથી સોનાની ચેન, 2 વીંટી અને કાઉન્ટર ઉપર રૂપિયા 25,000 હતા તે લઈ લૂંટ કરીને આરોપીઓ નાસી ગયેલા. જે ગુનાની ફરિયાદના કામે 6 આરોપીઓને પકડવામાં આવેલા છે અને ગુનામાં વપરાયેલ રિક્ષા કબજે કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે આરોપીઓની પૂછપરછ ચાલુ છે. મુદ્દા બાદ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. ફરિયાદના આધારે વરાછા પોલીસે માથાભારે ભરવાડોની શોધખોળ કરી ગણતરીના કલાકોમાં જ ભરત મેર, જશવંત મેર, ભનુ આલગોત્રા, ભગવાન આલગોત્રા, કુલદીપ જીકાદરા અને સંજય પટેલની ધરપકડ કરી 31,000નો લૂંટનો માલ રિકવર કર્યો હતો. આ લૂંટની ઘટનામાં સામેલ અન્ય લૂંટારૂ ભરવાડોને પોલીસે શોધવાની તજવીજ હાથ ધરી છે.
કેમેરામેન વિશાલ વ્યાસ સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના કુખ્યાત બુટલેગર ફિરોઝ ફૂટ અને સલીમ ફૂટના બંને ભાઈઓ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે દારૂનો વેપલો કરતા હોવાથી મહિના પહેલા જ હિન્દ ટીવીએ સઘળી માહિતી પ્રસારિત કરી હતી. પરંતુ કુખ્યાત બુટલેગર ફૂટવાલા બંધુઓના ઇશારે ચાલતી અઠવા પોલીસે કોઈપણ પ્રકારના પગલાં લીધા ન હતા. છેવટે સલીમ ફૂટ દારૂની હેરાફેરી કરતા પૂણા પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ હતો. પૂણા પોલીસે રૂપિયા 4 લાખથી વધુનો દારૂ અને સ્કોર્પિયો મળી રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ ફિરોઝ ફૂટ, શંકર રાણા સહિત 3 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. નજરે પડતી આ વિદેશી બ્રાન્ડની મોંઘીદાર બોટલોની મોટા પાયે હેરાફેરી કરતા મોમનાવાડ વિસ્તારના ફિરોઝ ફૂટ અને સલીમ ફૂટના દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે. તમને દેખાતી આ વિવિધ બ્રાન્ડ સાથે એ ડિવિઝનની ટીમે ફિરોઝ ફ્રૂટના ભાઈ સલીમ ફ્રૂટને રંગે હાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. એ ડિવિઝનની ટીમને બાતમી મળતા મંગળવારે સવારે પૂણા કુંભારિયા 3 રસ્તા પાસે તેમણે વોચ ગોઠવી હતી. જે દરમિયાન એ ડિવિઝનની ટીમે સ્કોર્પિયો કારને અટકાવી તલાશી લેતા તેમાં ખીચોખીચ દારૂ ભરેલો હતો. દારૂની વિવિધ બ્રાન્ડ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 14,42,180 રૂપિયાની કિંમતનો દારૂ અને 7 લાખ રૂપિયાની સ્કોર્પિયો મળી કુલ 11,42,180 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે સલીમ ફ્રૂટવાલાની ધરપકડ કરી હતી. ત્યારે સલીમ ફ્રૂટનો ભાઈ ફિરોઝ ફ્રૂટ, ગોલવાડનો કુખ્યાત બુટલેગર શંકર રાણા તથા દમણના ઓપી સિંઘને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. ફિરોઝ ફ્રૂટ અને સલીમ ફ્રૂટ છેલ્લા 2 મહિનાથી શહેરમાં મોટા પાયે દારૂનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. અઠવા પોલીસની મિલીભગતથી ફ્રૂટવાલા બંધુઓ આ આખે ગોરખધંધો પૂરજોશમાં ચલાવતા હતા. જે અંગે અગાઉ હિન્દ ટીવી ચેનલે તેમના દારૂના ધંધાના નેટવર્કનો આખો ચિઠ્ઠો ખોલતું અહેવાલ પ્રકાશિત કર્યું હતું. તેમ છતાં અઠવા પોલીસે આંખ આડા કાન કરી ફ્રૂટવાલા બંધુ પર પોતાની રહેમ નજર રાખી હતી. છેવટે અઠવા પોલીસની નિષ્ક્રિયતા છતી કરી પૂણા પોલીસે સલીમ ફ્રૂટને દારૂની હેરાફેરી કરતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે નજીવી ભૂલને કારણે પણ શહેર કમિશનર રાકેશ અસ્થાના પોલીસ કર્મીઓ સામે બદલીથી લઈને સસ્પેન્ડ સુધીના શિક્ષાત્મક પગલાં લેશે. તો શું હવે અઠવા પોલીસ મથકના જવાબદાર કર્મી વિરુદ્ધ પણ પગલાં લે છે કે કેમ? કેમેરામેન વિશાલ વ્યાસ સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ડીસીપી શ્રી અનારવાલા સાહેબને હકીકત મળેલ કે દમણથી મોહમ્મદ સલીમ અનારવાલભાઈ નામના માણસો ઇંગ્લિશ દારૂનો જથ્થો સ્કોર્પિયો ગાડીમાં લઈને સુરતમાં આવનાર છે. એટલે એમને એમના સ્ટાફના માણસોને આ બાબતે સૂચના આપેલી અને વોચ કરવા જણાવેલું. તેઓએ આ બાતમીના આધારે કુંભારિયા ગામે વોચ કરતા આ નંબરની ગાડી, બાતમીવાળી જે નંબરની ગાડી હતી એ ગાડી આવેલી. એ ગાડીને પકડવા માટે આડસ ઉપર ઊભી કરેલી અને પકડવા જતાં એમાંથી એક માણસ કૂદીને ભાગી ગયેલો. એટલે કે જે ચાલક હતો એ ત્યાંથી કૂદીને ભાગી ગયેલો અને બીજો માણસ પણ ભાગવાની કોશિશ કરેલી, પણ એ ત્યાં જ પોલીસે પકડી લીધેલો. જે ભાગી ગયેલો એનું નામ ઠામ પૂછતા પકડાયેલા આરોપીએ એનો પોતાનો સગો ભાઈ ફિરોઝ ફ્રૂટવાળો હોવાનું જણાવેલું. આ સ્કોર્પિયો ગાડીમાંથી જુદી જુદી ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 1,524 જે ઇંગ્લિશ દારૂની કિંમત 4,42,000 રૂપિયા થાય છે. તેમજ એની પાસેથી એક નોકિયા કંપનીનો મોબાઈલ મળેલ છે જે કબજે કરેલ છે, જેના 1,100 રૂપિયા ગણેલ છે. અને જે સ્કોર્પિયો ગાડી છે એના 7 લાખ રૂપિયા ગણેલ છે. એમ કુલ 11,45,180નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. પકડાયેલ આરોપીને કાયદેસરની કાર્યવાહી અટક કરેલ છે. અને આ દારૂ બાબતે આ દારૂ ક્યાં લઈ જવાનો ક્યાંથી લાવવામાં આવ્યો છે, ક્યાં લઈ જવામાં. ભાટેના વિસ્તારના લબરમુછિયા દ્વારા સંગ્રામપુરાની વિદ્યાર્થીનીની છેડતી કરાતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેનો અહેવાલ હિન્દ ટીવીએ પ્રસારિત કરતા આખરે હરકતમાં આવેલી અઠવા પોલીસે છેડતી કરનાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
સગ્રામપુરા વિસ્તારમાં રહેતી અને નજીકની ખાનગી શાળામાં અભ્યાસ કરતી કિશોરીને ભાટીના વિસ્તારનો ઇસ્માઇલ ઉર્ફે ગોરુ નામનો લબરમૂછો પીછો કરી ફ્રેન્ડશીપ બાંધવા દબાણ કરી ધાકધમકી આપતો હતો. એટલું જ નહીં, પોતાની બહેનને હેરાન નહીં કરવા કહેવા જનાર ભાઈને પણ લબરમૂછે ધમકી આપી હતી. વારંવારની હેરાનગતિથી કંટાળેલી વિદ્યાર્થીએ 5 દિવસ અગાઉ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં હિન્દ ટીવીએ છેડતી કરનાર લુખ્ખા તત્વની આ કરતૂત ખુલ્લી પાડતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. પોલીસ હરકતમાં આવી હતી અને અંતે લબરમૂછિયા વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉધના પાસે ચાલી રહેલા કેબલ વોરમાં મંગળવારે ફરીથી બબાલ થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સ્મીમેરમાં તપાસ અર્થે આવેલ ઉધના પોલીસનું વલણ આરોપી તરફી જણાઈ રહ્યું હતું. પોલીસે આરોપીના નામ લખવાની ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી હતી. ઉધના વિસ્તારમાં ચાલી રહેલા કેબલ વોરમાં મંગળવારે ફરીથી ઉભરો આવ્યો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતા યુવાને અન્ય કેબલ ઓપરેટરોએ ઢોરમાર માર્યો હતો, જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાની સાથે જ ઉધના પોલીસ મથકના પીએસઆઈ RN ચૌધરી તથા તેનો રાઇટર સ્મીમેર હોસ્પિટલ પહોંચી ગયા હતા. જોકે પીએસઆઈનું વલણ આરોપી તરફી હોય તેવું લાગી રહ્યું હતું. તેની પાછળનું કારણ છે કે જ્યારે આ ઇજાગ્રસ્ત યુવાને આરોપીના નામ લખાવ્યા ત્યારે પીએસઆઈ અકળાઈ ગયા હતા અને તું ઓપરેટર છે તો તારી હેસિયત મારે, તું ઓળખે છે, તું જેના નામ બોલે છે તે કોણ છે, તું ફરિયાદમાં એનું ખોટું નામ નહીં લખાવ તેમ કહી ઉડાવ જવાબ આપ્યો હતો અને આરોપીઓને પોષવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પીએસઆઈના આવા વલણથી સ્પષ્ટ થાય છે કે જરૂર આરોપીઓ અને પીએસઆઈ ચૌધરી વચ્ચે કંઈક અંગત સંબંધો હશે. છેલ્લા 1 વર્ષથી ગુમ બાળકનું આજરોજ પોતાના પરિવાર સાથે મિલન થતા ખુશીના દ્રશ્યો સર્જાયા હતા. શ્રી વૃંદાવન રણછોડદાસ પીપળવાલા બાળગૃહની મદદથી આ બાળકનો પોતાના પરિવાર સાથે મિલાપ થતા પરિવારે આ બાળગૃહનો આભાર માન્યો હતો. હસતો ચહેરો અને ચહેરા પર દેખાઈ રહેલી ખુશીનું કારણ એ છે કે આ પરિવારનું પોતાના બાળક સાથે 1 વર્ષ બાદ થયું છે મિલન. જી હા, સૂરજ નામનો આ કિશોર આજથી 1 વર્ષ પહેલા પોતાની માતાએ ઠપકો આપતા ઘર છોડીને મુંબઈ ચાલી ગયો હતો, જેનો 1 વર્ષના વહાણા બાદ આજે પોતાના સંતાનનો ભેટો થતા આ પરિવારની ખુશીનો પાર રહ્યો નથી. શું બની હતી આખી ઘટના તે સાંભળો सूरज पिता पासेથી. हमारा एक लड़का सूरज नाम का था जो कि आज साल भर से जो है घर छोड़कर बिना बताए चला गया था. तो क्या है उसका बताया घर से जाने का कारण था पढ़ने में उसका मन नहीं लगता था. हम लोग बहुत प्रयास करते थे पढ़ने में, क्या है उसका पढ़ने में मन नहीं लगता था. एक दिन उसकी मम्मी ने थोड़ा डांट दिया तो क्या है घर छोड़ करके चला गया और रास्ते में वो पता नहीं कहाँ चला गया, को रास्ता भटक गया, 1 साल से बिछड़ गया. वो बॉम्बे में अपना किसी चिल्ड्रन होम में चला गया था. वहाँ पर जो है हमने कितारगाम चिल्ड्रन होम में मतलब अपना कंप्लेन किया, फोटो दिया. तो साहब ने इस लड़के के बारे में बहुत अथक प्रयास करके जो है वहाँ से अपना बॉम्बे से यहाँ अपना सूरत में लिए. बाद में फिर भी नहीं पता चल रहा था क्योंकि लड़का ने हमारा वो विशाल नाम बता दिया था. तो विशाल नाम से पता नहीं चल रहा था क्योंकि स्कूल में उसका नाम सूरज था. तो बाद में सर ने बहुत अथक परिश्रम किया. इसके बाद किसी तरह जो है ये लोग जो है मेहरबानी की जो आज हमारे लड़के का सही पता लगाए और हमारे पास फ़ोन किए. हमने आप चिल्ड्रन होम आकर के अपने लड़कों को से मिला और आज मुझे अपने लड़कों से मिलकर बहुत बड़ी खुशी हुई. आज हमारा साल भर का बिछड़ा हुआ मेरा लड़का मुझे मिल गया. नवागाम में कौन से स्कूल में पढ़ता था? नगर प्राथमिक. सूरज लालचंदભાઈ મોરિયા નામનો આ કિશોર પોતાના માતા પિતાની સાથે ફરી ભેટો થતા ખુશ થઈ ગયો છે અને હવે પોતાના માતા પિતાને છોડીને ક્યારે નહીં જાય તેવું જણાવ્યું હતું. मैं ज़्यादा देर तक खेल के आया था, स्कूल नहीं गया था, खाली खेल रहा था. इसके लिए मम्मी मार रही थी तो फिर मैं भाग के चला गया. कहाँ चला गया? कहाँ चला गया? बम्बई चला गया. कितना टाइम हो गया? 1 साल. 1 साल. यहाँ पे कैसे आया? यहाँ पे रिटायर कौन बात? पुलिस. क्या कर रहा था वहाँ पे? कुछ नहीं, ऐसे ही ट्रेन में बैठा था, पकड़ लिया. ट्रेन में बैठा. यहाँ से ट्रेन में गया. आज पिता मम्मी पापा से मिलकर कैसा लग रहा है? अच्छा लग रहा. अभी पढ़ाई करेगा? हाँ. જો કે આ સમગ્ર ખુશીનો શ્રેય જાય છે કતારગામની આ બાળગૃહ સંસ્થાને, કેમ કે આ સંસ્થાએ ઉત્સાહપૂર્વક મહેનત કરીને આ પરિવારનો તેના સંતાન સાથે મિલાપ કરાવ્યો છે. કઈ રીતે તે સાંભળો.
વિશાલ લાલચંદ મૌર્ય, એનું ખરું નામ સૂરજ હતું. આ બાળક છેલ્લા 1 વર્ષથી ઘરેથી લાપતા હતો. ઘરેથી કોઈ કારણસર નીકળી ગયો છે અને બોમ્બે ચિલ્ડ્રન હોમની અંદરથી બાળકને આપણે ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે. બાળકને પૂછતા એને કોઈ બીજું એડ્રેસ તો યાદ હતું નહીં કે પોતે કયા વિસ્તારમાં રહે છે, સોસાયટી કોઈ નામ યાદ નહોતું. એને માત્ર યાદ હતું કે એની શાળાનો નંબર, એ પણ કોઈ વિસ્તારમાં છે એ પણ એનો ખ્યાલ નહોતો. એના આધારે અમે શાળા નંબર શોધવા માટે શિક્ષણ સમિતિની અંદરથી એડ્રેસ મેળવી અને બાળકને શાળાના આચાર્ય સુધી પહોંચી શાળાના આચાર્ય પાસેથી કયા વિસ્તારનું બાળક છે એની જાણ મળતા અમે જાણવા મળ્યું કે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર આ બાળકનું મિસિંગમાં ફરિયાદ થયેલી છે. બાદમાં પોલીસ થકી કાલ રોજ એને આ વાલી સુધી પહોંચવામાં અમને સફળતા મળી છે. આ બાળગૃહની મહેનત અને માતા પિતાની લાગણીનો પ્રેમ બંનેના સમન્વયને લીધે આજે આ સૂરજ પોતાના માતા પિતાને ફરી મળી શક્યો છે અને પોતાના સંતાનને મળતા જ આ માતા પિતાને ફરી જિંદગી જીવવાનો આશ્રય મળી ગયો છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અંકલેશ્વરની એક જ્વેલર્સની દુકાનમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને તેઓ રૂપિયા 1.85 લાખના સોના ચાંદીના દાગીનાની સિફતાપૂર્વક ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ જોકે ચોરી કરનાર આ તસ્કરો દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગડખોલ પાટિયા સ્થિત એક જ્વેલર્સની દુકાનને 3 જેટલા તસ્કરોએ બનાવી નિશાન. રાત્રિના અંધકાર તથા મેઘરાજાની હાજરી વચ્ચે ચડ્ડીબંડી પહેરી 3 ઈસમો ત્રાટક્યા આ શોરૂમમાં અને શોરૂમની બહારની જાળી તોડી અંદર પ્રવેશી રૂપિયા 1.85 લાખની કરી ચોરી. ગડખોલ પાટિયા સ્થિત ડીજીનગરમાં આવેલ સિદ્ધેશ્વરી જ્વેલર્સ નામની દુકાનમાં ગત રાત્રે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ દુકાનના માલિક શાંતિલાલ સોનીને મંગળવારની સવારે થતા તેઓને ધ્રાસકો પડ્યો હતો. તેઓએ આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. શટર તૂટેલો છે અને પછી હું આવીને જોઈ લીધો. આવીને જોયા પછી બધી એ સામાનને બધી ચોરી થઈ ગઈ. આ ખબર પડ્યા પછી હું પોલીસને જાણ કરી, જીઆઈડીસી પોલીસ સ્ટેશન. અને પછી એટલે મારે સીસીટીવી કેમેરા છે એટલે ફૂટેજમાં બધી એ ચોરની હરકત બધી આવી ગઈ છે. મારે લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ. 50 થી 60 ગ્રામ સોનાની છે અને 5 કિલો ચાંદીના વસ્તુ છે અને બધી એ જાતે રહ્યા. દુકાનના માલિકે પોતાના શોરૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હોય તેમાં રાત્રિના સમયે તસ્કરોની તસવીરો કંડારાઈ હતી. ધ્યાનથી જુઓ આ તસવીરો. સીસીટીવી ફૂટેજની આ તસવીરો છે રાત્રિના 2:30 વાગ્યાના અરસાની. દુકાનમાં 3 તસ્કરો કે જેઓએ અંગ પર માત્ર ચડ્ડી અને બંડી જ પહેર્યા છે તેઓ પ્રવેશે છે અને સિફતાઈપૂર્વક ત્રણેય કામે લાગી જાય છે. થોડી જ વારમાં આ તસ્કરો દુકાનનો તમામ સામાન ખાલી કરી ફરાર થઈ જાય છે. આ તસ્કરોએ માત્ર ને માત્ર ચડ્ડી બંડી અને કમરમાં પોકેટ બેલ્ટ પણ લગાવ્યો છે. કદાચ તેમાં જ સોના ચાંદીના નાના દાગીનાઓ છુપાવ્યા હશે. થોડી જ મિનિટોમાં આ ત્રણેય તસ્કરો આ દુકાનનો સામાન સાફ કરી બહાર જતા નજરે પડે છે. જોકે આ સીસીટીવી ફૂટેજ પોલીસ માટે ઉપયોગી બની રહેશે કારણ કે આ ફૂટેજમાં તસ્કરોના ચહેરા સાફ નજરે પડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, અંકલેશ્વર. ભરૂચમાં વહેલી સવારે ગૌરક્ષક ઉપર 3 થી 4 ઈસમોએ હુમલો કર્યો હતો. આ ઈસમોએ ગૌરક્ષકને પગમાં લોખંડના ઘા ઝીકતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરૂચની કામધેનુ ગૌરક્ષા સમિતિના સભ્ય અનિલ મહેતા સવારે ઘરના આંગણામાં ઊભા હતા ત્યારે એક પિકઅપ વાન તેમના ઘરના આંગણામાં આવી ઊભી રહી. તેમાં સવાર 3 થી 4 લોકોએ અનિલને ગાળો ભાંડી ધમકી આપી નાસી ગયા હતા. અનિલ આ પિકઅપ વાનનો પીછો કર્યો હતો. નજીકના એકાંત વિસ્તારમાં વાનમાં સવાર લોકોએ અનિલને આંતરી તેના પગમાં સળિયાના ઘા ઝીકી નાસી ગયા હતા. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા એ ડિવિઝન પોલીસના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. જોકે પોલીસ હાલ આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી. રોજ અમુક કામધેનુ ગૌરક્ષા સમિતિના કાર્યકર છે. છેલ્લા 8 વર્ષથી સેવા કરીએ છીએ ને અઠવાડિયા આગળ જ 12 ગાયોને બચાવેલી કટલખાને જતા પોલીસને સાથે લઈ આજે સવારે અમે ઘરની બહાર ઊભા હતા ત્યારે અમારા ઘરના પછાડીથી એક જીપ પિકઅપ વાન હતી જે 9Z નંબરની
તે આવીને ઉશ્કેરજનક બોલતા અમે અમારી પ્લેઝર ગાડી લઈને એનો પીછો કરતા એ અહીંયા ગીતા પાર્ક સોસાયટીના ગેટ પાસે આવીને અચાનક બ્રેકમાં આવીને અંદરથી મારા હથિયારો લઈને કૂદી પડ્યા અને મારા પગના ભાગે ને એમાં રોડ આવે લોખંડના તે મારી ત્યાંથી જતા રહ્યા છે. મારા 2000 રૂપિયા હતા અને મોબાઈલ બી છીનવીને લઈ ગયા છે. આ જે છે તે તમામ કસાઈઓ છે. એમાં એક સરદારજી છે, જે ડ્રાઈવર હતો એક સરદારજી હતો ને અગાઉ પણ અમારી પાસે 4 હુમલા થઈ ચૂક્યા છે ને એક અમારા જે કાર્યકર્તાનું મર્ડર બી થઈ ગયું છે. અમે ભરૂચ પોલીસને હથિયાર પરવાના માટે બી અરજી કરેલી, કલેક્ટરને ટેવકાએ નામંજૂર કરી છે. ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં NSUI તથા યુથ કોંગ્રેસના સભ્યો હલ્લો કરવા પહોંચી ગયા હતા. ભરૂચ નગરની જનતાને પીવાનું પૂરતું પાણી આપવા અસક્ષમ બનેલી નગર સેવા સદન સામે હલ્લા બોલ કરવા આવેલ NSUIના સભ્યોને પોલીસે રોકી 10 જેટલા સભ્યોની અટકાયત કરી હતી. ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચ નગરની જનતાને પૂરતું પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું નથી. કેટલાક વિસ્તારોમાં ડહોળું પાણી આપવામાં આવે છે. નર્મદા નદીના કિનારે વસેલું ભરૂચ પાણી વિના વલખા મારી રહ્યું છે. ત્યારે ભરૂચ નગર સેવા સદનની કાર્યદક્ષતા સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. આ અંગે મંગળવારે ભરૂચ નગર સેવા સદનની મળેલ સામાન્ય સભામાં NSUI તથા યુથ કોંગ્રેસના સભ્યોએ હલ્લાબોલ કર્યો હતો. ભરૂચના પ્રાણ પ્રશ્નો અંગેના બેનરો લઈને NSUI તથા યુથ કોંગ્રેસના સભ્યોએ નગર સેવા સદનની કચેરી ખાતે બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભરૂચની નર્મદા નદીનું પાણી ઠેક કચ્છ સુધી જાય છે અને ભરૂચની પ્રજા પાણી માટે તરસી રહી છે. ભરૂચની નગરપાલિકાના સત્તાધીશો ખાલી મોટી મોટી વિકાસની વાતો કરી રહ્યા છે, પણ એ એકદમ ફેંકું મુખ્યમંત્રીની રાહ પર ચાલી રહ્યા છે. આજે ભરૂચના અંદર ગંદકી, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે, રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે, પાણી વગર લોકો તરસે છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ બહાર ગામના પ્રવાસો કરી રહ્યા છે અને ચીફ ઓફિસર પોતાની કેબિનમાંથી બહાર નીકળતા જ નથી. આજે એ ભરૂચની પ્રજાને વોટ લઈને ભૂલી ગયા છે. આ નગરપાલિકાના સત્તાધીશો ધારાસભ્ય વાચા નહીં આપે તો યુથ કોંગ્રેસ દ્વારા કસકના આ જ ગરનાળામાં 7 દિવસમાં રિપેર નહીં થાય તો યુથ કોંગ્રેસ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, સાંસદો જે એ રસ્તે પરથી જાય છે ત્યાં જ ગાડી રોકી એમનો વિરોધ કરી આંદોલન. જોકે ભરૂચ શહેરની A ડિવિઝન પોલીસે સભ્યોને રોકી તેઓની અટકાયત કરી હતી. NSUIના સભ્યોએ નગર સેવા સદન સામે વિરોધ નોંધાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, ભરૂચ. બારડોલી તેન ગામ રોડ સ્થિત અરિહંત ચેમ્બર્સમાં આવેલી રાજમંદિર મોબાઈલની દુકાનમાં અજાણ્યા ચોરીસમો દુકાનની શટરના તાળા તોડી 98,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ ચોર દુકાનમાં લગાડેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ બે ચોર ઈસમો તેન રોડ પર આવેલી રાજમંદિર મોબાઈલની દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનમાં પ્રવેશી ડિસ્પ્લે પર મૂકેલા 44 નંગ મોબાઈલ કિંમત ₹78,000 તેમજ દુકાનના ગલ્લામાં મૂકેલી રોકડ રકમ 20,000 એમ કુલ્લે મળી ₹98,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નવાઈની વાત તો એ છે કે આ દુકાનથી નજીક જ અલંકાર 4 રસ્તા કે જ્યાં આખી રાત પોલીસ બંદોબસ્ત હોય છે. તો શું વિચારો, આ ચોરીના સમયે પોલીસ નિંદ્રાવસ્થામાં હતી કે પછી કામ કરવામાં તેઓને કોઈ રસ નથી? સંજય મારું નામ છે. અચ્છા, તમારા સાથે શું બનાવ બન્યો છે? મારી દુકાન છે અરિહંત ચેમ્બરમાં મોબાઈલની રાજમંદિર. એમાં કાલે રાતના કોઈ 2 માણસ અંદર ઘૂસીને 44 નંગ મોબાઈલ ચોરી ગયેલા છે એન્ડ 20,000 રૂપિયા રોકડા છે. એ ટોટલ થઈને 98,000 જેવા થયેલા છે. CCTV કેમેરા મૂકેલા છે, એમાં ફૂટેજ આવેલો છે એનો અને અત્યારે પોલીસ દર્જ કરાવેલી છે, ફરિયાદ આપેલી છે. આમ તો બારડોલી વિસ્તારમાં ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ચૂકી છે અને ચોરોને પકડવામાં બારડોલી પોલીસ નમાલી પણ સાબિત થઈ છે. આ ઘટનામાં ચોર ઈસમો CCTV ફૂટેજમાં કેદ થઈ ગયા છે. તો હવે જોવું એ રહ્યું કે બારડોલી પોલીસ કેટલી જાગૃત રહે છે. મેહુલ ગોસ્વામી, હિન્દ TV ન્યૂઝ, બારડોલી. ક્રિકેટ વર્લ્ડ કપ 2015ના કાર્યક્રમની મંગળવારના રોજ જાહેરાત કરવામાં આવી હતી. જી હા, ICCએ આજે વર્ષ 2015ના ક્રિકેટ વિશ્વ કપના કાર્યક્રમોની જાહેરાત કરી છે. જે મુજબ વર્તમાન ચેમ્પિયન ભારત અને તેનું કટ્ટર હરીફ પાકિસ્તાન બંનેનો એક જ ગ્રુપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ICCએ આગામી 2015માં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપની જાહેરાત કરી દીધી છે. હાલની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા અને તેની ટક્કર હરીફ પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ વર્લ્ડ કપની યજમાની ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ કરશે. ભારત પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરી 2015માં પ્રથમ મુકાબલો થશે. અંદાજે 23 વર્ષ બાદ એકવાર ફરી
ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલ મેચ રમાશે. છેલ્લે 1992માં ઇમરાન ખાનની આગેવાનીમાં પાકિસ્તાનની ટીમે ઇંગ્લેન્ડને આ જ ગ્રાઉન્ડ ઉપર હરાવી પાકિસ્તાનને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. વર્લ્ડ કપના બંને સેમીફાઇનલ સિડની અને ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાશે. 14 ફેબ્રુઆરી 2015થી શરૂ થનાર વર્લ્ડ કપમાં ભારતનો પ્રથમ મુકાબલો 15 ફેબ્રુઆરી પાકિસ્તાન સામે થશે. 2015 વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને કુલ 49 મેચો રમાશે. 10 ટેસ્ટ રમાનાર દેશો ઉપરાંત 4 એસોસિએટ દેશ આ વર્લ્ડ કપમાં ભાગ લેશે. પ્રથમ દિવસ એટલે કે 14 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડની ટક્કર શ્રીલંકા અને ઇંગ્લેન્ડની ટક્કર ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાનાર આ વર્લ્ડ કપમાં કુલ 7 ટીમોના 2 ગ્રુપ બનાવવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત આ ગ્રુપમાં સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિયા, ઝિમ્બાબ્વે અને 2 એસોસિએટ દેશનો સમાવેશ થાય છે. નવસારીના વાંસદા ખાતે આવેલ નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું હિત ન જળવાતું હોવાના આક્ષેપ સાથે પરીક્ષા ટાણે જ 130 વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ઘરે પરત લઈ ગયા હતા. જવાહર નવોદય વિદ્યાલયના નામથી સૌ કોઈ પરિચિત છે. દેશમાં અગ્રીમ સ્થાન ધરાવતી આ શૈક્ષણિક સંસ્થા સામે પણ અનેક ફરિયાદો ઉઠી છે. અગાઉ અહીં અભ્યાસ કરતા બાળકોને પીરસવામાં આવતા ભોજનમાં ગુણવત્તા ન હોય તેમજ રસોડામાં ઠેર ઠેર ઉંદરની લીંડી જોવા મળતા વાલીઓ ઉશ્કેરાયા હતા, જેના વિરોધ બાદ મુખ્ય શિક્ષિકાની બદલી કરવામાં આવી હતી. જ્યારે 2 દિવસ અગાઉ ફરીથી વિદ્યાલયની સમિતિએ આ શિક્ષિકાને ચાર્જ સોંપતા વાલીઓ રોષે ભરાયા હતા. અંદર 5 મહિનાના અંતમાં જ્યારે આ કુમારી મીના મુર્મુ પ્રિન્સિપલ તરીકે અહીંયા હતા અને એમના સમયમાં 5 મહિના દરમિયાનમાં ઘણી બધી ગોબાચારી અને એમનો અણધડ વહીવટ એ બધું બહાર આવેલું હતું. એ સમય દરમિયાનમાં પણ ખાવામાં વિદ્યાર્થીઓને પુષ્કળ પ્રમાણમાં તકલીફો હતી. જમવાની અંદર ઘઉંની અંદર ઉંદરની લીંડીઓ અને એ બધું આગળ પણ પેપરમાં પણ આવેલું હતું, મીડિયામાં પણ ચમકેલું હતું. અને એમને આ બધી ફરિયાદોને ધ્યાનમાં રાખી સમિતિએ અહીંથી ઉચકી બીજે કોઈ ઠેકાણે રાખ્યા હતા. એમના જગ્યા પર ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે બીજા એક પ્રિન્સિપલની એપોઇન્ટમેન્ટ કરેલ હતી. પરંતુ આજ રોજ જે જૂના પ્રિન્સિપલ હમણાં જે હતા ઇન્ચાર્જ એમના જવાથી અને એ જ જૂના પ્રિન્સિપલ કુમારી મીના મુર્મુના ફરી આવવાથી અને એમનો અણધડ વહીવટ અને એમનું એજ્યુકેશન ઉપર કોઈપણ જાતનું પ્રેશર કે દબાણ છે જ નહીં શાળાની અંદર. રોષે ભરાયેલ વાલીઓએ મુખ્ય શિક્ષિકાનો વિરોધ કરતા અભ્યાસ કરતા 130 જેટલા તમામ બાળકોના વાલીઓએ પરીક્ષા હોવા છતાં ભવિષ્ય કરતા પોતાના બાળકોનો જીવ વાલો હોવાની વાત કરી તેઓને ઘરે પરત લઈ ગયા હતા. ચિંતા એ છે કે અત્યારે ટૂંકા જ ગાળાની અંદર બિહારની અંદર જે સિચ્યુએશન બની તો એવી સિચ્યુએશન આપણા ગુજરાતના આ છેવાડાના આદિવાસી વિસ્તારના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની અંદર આવો બનાવ નહીં બને એના પ્રિકોશનના રૂપમાં બાળકોના ગભરાટને જોતા વાલીઓ ડર સંકોચના ડરે આ પગલું ભરવા માટે મજબૂત બન્યા છે. આના માટે જવાબદાર અમારા દ્રષ્ટિએ સમિતિ સિવાય બીજું કોઈ હોય એવું લાગતું નથી. કારણ કે સમિતિએ આમને પાછા અહીંયા એપોઇન્ટ કરવા પહેલાં વાલીઓને કે બાળકોને વિશ્વાસમાં લેવાની જરૂર હતી, પણ એવું કંઈ પણ જાતના કાર્ય કર્યા વગર અને અચાનક જ આવતીકાલથી પરીક્ષા શાળામાં ચાલુ થાય છે. તો આવા સંજોગોમાં આવું વસ્તુનું સ્ટેપ જે સમિતિએ ભર્યું છે જે અયોગ્ય કહેવાય. અમે જો આ રીતે જો વહીવટ ચાલવાનો હોય તો અમે અમારા બાળકોને હવે ભણવા માંગતા આ સ્કૂલમાં ભણવા માંગતા નથી. અમે અમારી સમિતિને જાણ કરીશું, જો અમને બનાવ્યો એટલું વહેલી એલસી આપે અથવા તો નવો સારો ઓફિશિયલ પ્રિન્સિપલ આયુક્ત કરે. ખૂબ જ વિવાદમાં રહેતી મુખ્ય શિક્ષિકાના રૂમમાં અજાણ્યા યુવકને જોઈ વાલીઓની ધીરજ ખૂટી હતી અને તેમણે પોલીસને બોલાવી વિદ્યાલયમાં રહેતા અજાણ્યા યુવક અંગે ફરિયાદ કરી હતી. પોલીસે વાલીઓની રજૂઆત સાંભળી યુવક અને મુખ્ય શિક્ષિકાની અટક કરી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવસારી. માંડવી કિમ રોડની બદતર હાલતથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ માર્ગના નવીનીકરણ ઉપરાંત જાળવણીનો ઠેકો ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે, પરંતુ ખાનગી કંપનીએ માર્ગ બનાવવામાં નરી વેઠ ઉતારી જાણે માત્ર વેરો વસૂલવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના કારણે ચોમાસાની શરૂઆતથી જ ઉબડ ખાબડ બની રહેલો માર્ગ હાલમાં ચંદ્રની ભૂમિ જેવો બની ગયો છે. માંડવી કિમ રોડનો અતિ મહત્વના માર્ગમાં સમાવેશ થાય છે, જેની સાથે વાપી શામળાજી ધુલિયા માર્ગ, બારડોલી માર્ગ ઉપરાંતના અનેક આંતરિક માર્ગો તેમજ નેશનલ હાઈવે નંબર 8 જોડાયેલો છે. આવા અતિ મહત્વના માર્ગની જાળવણીનું કામ ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે, પરંતુ આ કંપનીને જાણે માત્ર વેરાની ઉઘરાણીમાં જ રસ છે અને વાહન ચાલકોને પડતી મુશ્કેલી અંગે લાપરવાહી બતાવવામાં આવી રહી છે.
જેના પરિણામ સ્વરૂપ માંડવીથી કીમ સુધીનો 40 કિલોમીટરનો માર્ગ હાલમાં ઠેર ઠેર ઉબડખાબડ બની ગયો છે અને આખા રસ્તા પર પડેલા મોટા ખાડામાં વાહન ચાલકો પડી રહ્યા છે, જેમાં નાના મોટા અકસ્માતો ઉપરાંત વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. ચોમાસાના વરસાદમાં ઠેર ઠેર ધોવાયેલો રસ્તો જાણે માર્ગના નવીનીકરણમાં થયેલા ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે. આમ ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓની મરામત અંગે ખાનગી કંપની લાપરવાહ બની જાણે વેરા વસૂલ કરી વાહન ચાલકોને લૂંટી રહી છે. ત્યારે આ રસ્તાના ખાડાઓ જલ્દીથી પુરાય તેવી સ્થાનિક લોકો અને વાહન ચાલકોની માંગ છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. દિવસે ને દિવસે શહેરમાં ચોરીની ઘટનાઓ વધવા પામી છે, ત્યારે પાંડેસરામાં પણ રાત્રિના અંધારાનો લાભ લઈ કેટલાક ચોર ઇસમોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને પગલે ફરિયાદ બાદ પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. શહેરમાં થતી એક પછી એક ચોરીને પગલે પોલીસ પેટ્રોલિંગના જાણે ધજાગરા ઉડાડતા હોય તેમ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપીને પલાયન થઈ જતા હોય છે. ત્યારે ઉંભેર ગામમાં રહેતા ચેતનભાઈ નાનુભાઈ પટેલ પણ આવી ચોરીની ઘટનાનો શિકાર બન્યા, જેમાં મંગળવારના રાત્રિ દરમિયાન કેટલાક તસ્કરો તેમની પાંડેસરા દક્ષેશ્વર નગર ખાતે આવેલી ઓફિસમાં પાછળના ભાગેથી પતરું તોડી અંદર ઘૂસ્યા અને કોઈ સાધન વડે દરવાજો તોડી ઓફિસના ડ્રોવરમાંથી કબાટની ચાવીઓ કાઢીને કબાટમાં મૂકેલી ફાઇલો અને બીજા ડોક્યુમેન્ટ્સ વેરવિખેર કરી ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે ચેતનભાઈએ પાંડેસરા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરી હતી, જેના આધારે પાંડેસરા પોલીસે ચોર ઇસમોને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. હાલ થોડા દિવસો પહેલા સુરત જિલ્લાની માંગરોળ પોલીસના સગંજામાં લૂંટ ચોરીના 2 આરોપીઓ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા, જે પૈકીના એકને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. જોકે અન્ય આરોપી પોલીસ પકડથી દૂર રહેતો હતો, પરંતુ પોલીસે બાતમીના આધારે તેને પણ ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસના સગંજામાં ઉભેલો આ એ જ આરોપી છે જે હાલ થોડા દિવસ પહેલા પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જી હા, વાત કરી રહ્યા છે સુરતની. સુરત જિલ્લાની માંગરોળ પોલીસે ચોરી લૂંટના આ 4 આરોપીને ઝડપ્યા હતા, પરંતુ ગત 19મી તારીખે ઘટના એવી બની કે 4 આરોપી પૈકીના 2 આરોપી નામે રાયસિંગ વસાવા અને ગણેશ વસાવા કે જેઓ એક કરેલી ચોરી અને લૂંટના મુદ્દામાં રિકવર કરવા તથા અન્ય તપાસ માટે માંગરોળ પોલીસ તાલુકાના માંડવી ઝંખવાવ રોડ ખાતેથી લઈ જવાતા હતા. ત્યારે પાતાલ દેવી વિસ્તારમાં પહોંચતા જ આરોપીઓએ અંધારાનો લાભ લઈ પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા હતા, જે બાદ પોલીસે ચારે તરફ નાકાબંધી કરી દીધી હતી. ત્યારે 2 પૈકીનો એક આરોપી રાયસિંગ વસાવા પોલીસના હાથે લાગ્યો હતો, જ્યારે બીજો આરોપી ગણેશ વસાવા આજરોજ પોલીસના સકંજામાં આવી ગયો હતો. ગઈ તારીખ 19/7ના 19:50 વાગે પાતાલદેવી રેલવે ફાટક પાસે પોલીસ સબ ઇન્સ્પેક્ટર NH ભરમભટ્ટ આરોપી રાયસિંગ રામુ વસાવા તથા ગણેશ નટવર વસાવાને લઈને રિસીવરની તપાસ કરવા ઝઘડિયા વાલિયા બાજુ ગયેલા અને ત્યાંથી પરત આવતી વખતે પાતાલદેવી રેલવે ક્રોસિંગ ફટે રાતનો અંધારાનો લાભ લઈ આરોપીએ એકબીજાના મેળાપીપણા કરીને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈને લાત મારી, તેમાં દરવાજાને લાત મારી અને એમાંથી કૂદી પડી નાસી ગયેલ. ને આજ રોજ ઝંખાવ ગામ પાસે બસ સ્ટેન્ડની પાછળના ભાગે હંતાઈને બસની રાહ જોતો હતો. તે સમયે મળેલ બાતમીના આધારે અમારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર RR વસાવા તથા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગઢવી તથા બીજી ટીમે આરોપીને આજે પકડી પાડેલ છે અને આ ગુનાના કામે અમે એને અરેસ્ટ કરવાના છે. આ તરફ આરોપીનું કહેવું છે કે પોતાની પત્ની ગર્ભવતી હોય અને પોતે હાલ જેલમાં હોય, નજીકના દિવસોમાં છૂટવાની કોઈ જ આશા ન દેખાતા પોલીસ જપ્તામાંથી ભાગવા મજબૂર થઈ ગયો. પેલું જે મારી જોડે હતો ને તેને હટકડી કાર નાખી દેશે એને ભાગી ગયો. લાખ મારનો ભાગી ડાયરેક્ટ જંગલમાં નીકળી ગયો. આ ઉપરની સાઈડ માંડર સાઈડ ના માગવાનું કારણ પેલા ખાઈ એમને નીકળી હાથકડી મારી પત્ની પ્રેગ્નેન્ટ હતી ને, દિવસ નજીક એટલા માટે નીકળી ગયેલો વહેલા છૂટું ના એમ કરીને. આરોપીની પત્ની ગર્ભવતી હોય અને તેઓ જેલની 4 દિવાલો વચ્ચે પત્નીની ફિકર ન હોય તેવા સંજોગોમાં પોતાની પત્નીને સાથે રહેવાની ફરજ નિભાવવા તેઓ પોલીસને ચકમો આપી ભાગવામાં સફળ તો થયા, પરંતુ કેટલા દિવસ માટે
જ્યારે હાલ તો પોલીસના સકંજામાં આવી જવા પામ્યા છે, પરંતુ આ ભાગેલા આરોપીને લીધે હાલ તો કેટલાક પોલીસ કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, માંગરોળ. પાંડેસરા બમરોલી 4 રસ્તા પાસે મોડી રાત્રે યુવાનની બાઇક સ્લીપ થતાં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે આખરે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પાંડેસરા બમરોલી રોડ મરાઠા નગરમાં રહેતા 40 વર્ષીય શ્યામ સુંદર અશરફી પાસવાન સંચા ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 14/7/2013ના રોજ શ્યામ સુંદર પોતાની બાઇક લઈ કામ અર્થે જવા નીકળ્યા. શ્યામ સુંદરભાઈની બાઇક બમરોલી 4 રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી, જ્યારે અચાનક સ્લીપ થતાં તેને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે ગતરોજ સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે આખરે સારવાર દરમિયાન મોડી રાત્રે શ્યામ સુંદરનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લીંબાડના ઘોડાદરા વિસ્તારમાં મોડી રાત્રે એક અજાણ્યા રિક્ષા ચાલકે ચાલતા જતા માસૂમ કિશોરને અડફેટમાં લેતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે માસૂમ કિશોરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. લીંબાદ ઘોડાદરા સંજયનગર સોસાયટી પ્લોટ નંબર 164માં રહેતા ગણેશભાઈ મરાઠેનો 13 વર્ષીય પુત્ર કમલેશ ગતરોજ મોડી સાંજે સંજયનગર સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા રિક્ષા ચાલકે કમલેશને અડફેટમાં લેતા કમલેશ રોડ પર પટકાયો હતો. તેનો માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં લીંબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે કમલેશની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી અજાણ્યા રિક્ષા ચાલક સામે ફેરલ અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધી ગયું છે. મહાનગરપાલિકાની સ્મીમેરમાં આવા રોગોના દર્દીઓનો એક સાથે ઘસારો થતાં વોર્ડમાં મૂકેલા બેડ ફૂલ થઈ ગયા હતા અને દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના એક સાથે આટલા કેસ આવતા જ સ્મીમેર હોસ્પિટલમાં આવેલા મેડિકલ વિભાગમાં દર્દીઓ માટે બેડ ખૂટી પડ્યા હતા. આથી તાત્કાલિક બીજા બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને હોલમાં પણ બેડ મૂકવાની જગ્યા ન હોવાથી દર્દીઓને વોર્ડની બહારની લોબીમાં ખસેડવા પડ્યા હતા, તો કેટલાક દર્દીઓની નીચે સુવાનો વારો પણ આવ્યો હતો. સ્મીમેરમાંથી મળતા આંકડાઓ પ્રમાણે તાવના 236, મેલેરિયાના 138, ઝાડાના 86, ગેસ્ટ્રોના 119 દર્દીઓના આંકડા નોંધાયો છે. જોકે બાદમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ ગઈ હતી. પેશાબ કરવાની ના પાડવાની નજીવી બાબતે રાંદેર ઈદગાહ પાસે 3 ઈસમોએ એક મજૂરની હત્યા કરી નાખી હતી, જેમાં રાંદેર પોલીસે સોમવારે 3 પૈકીના 2 આરોપીઓની ધરપકડ કરી હતી. રાંદેર પોલીસ મથકે દેખાતા આ 2 આરોપીઓએ પોતાના અન્ય એક સાગરી સાથે મળી નજીવી બાબતે એક નિર્દોષ વ્યક્તિની કરપીણ હત્યા કરી હતી. 3 પૈકીના આ 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. 23મી જુલાઈના રોજ રાંદેર ઈ દરગાહ પાસે રહેતો મજૂર પોતાના મિત્ર સાથે ઘર નજીક બેઠો હતો. તે દરમિયાન ત્યાં પેશાબ કરવા આવેલ 3 અજાણ્યા ઈસમોને થોડા આગળ જઈને પેશાબ કરવાનું કહેતા ત્રણે ઉશ્કેરાઈ ગયા હતા અને 3 પૈકીના એક જણાએ ચપ્પુ વડે મજૂરને ઉપરા છાપરી ઘા ઝીકી દેતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. હત્યા કરી 3 હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. 2013ના રોજ મોરા પાગળ રાંદેર દરગાહ પાસે એક ઓરડીમાં એક અજાણ્યા ઈસમનું મર્ડર થયેલું, જેનું અમે ખાનગી રાહે તપાસ કરેલી તો એમાં મોટરસાઇકલ પર 3 સવાર આવી અને તેનું ખૂન કરેલું હતું. ત્યારબાદ આ અમારા માટે થોડું ચેલેન્જિંગ હતું કે કોઈ પણ એને અદાવત ના હોવા છતાં તેનું મૃત્યુ કેમ થયું. જેથી ખાનગી રાહે તપાસ કરતો એ મોટરસાઇકલ પર 3 આવી અને તેનું ખૂન કરેલ છે. તો તેનો અમે એમો શું છે એ જાણવા માટે પ્રયત્ન કરેલો તો 3 ઈસમો પૈકી એક ઈસમ પેશાબ કરવા માટે ગયેલો. તે દરમિયાન આ જે મરણ જનાર છે જે સૂતો હતો તેને ના પાડેલી, જેથી તેની સાથે ઝઘડો કરેલો અને આરોપીએ તેની પાસેનું ચપ્પુ એને મારી અને મર્ડર કરવામાં આવેલું છે. તે પૈકી 2 આરોપી પકડેલ છે, સુનિલ ઉર્ફે કાળિયો તથા મહેન્દ્ર મકવાણા, બેને ધરપકડ કરવામાં આવેલ છે અને ત્રીજો આરોપી જે છોટું છે એ પકડવાનું બાકી છે. રાંદેર પોલીસે આ હત્યા પ્રકરણમાં ખાનગી રાહે તપાસ ચાલુ રાખતા 3 પૈકીના 2 હત્યારાઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. સુનિલ કાલિયો, સુરેશભાઈ સિંગળ અને અન્ય એક કિશોરને જેલ ભેગો કરી ત્રીજા હત્યારાને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. કેમેરામેન જયેશ પરમાર સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના વ્યારાના સિટી લાઇટ ટાવરના એક ફ્લેટમાં ચોરી થતા પોલીસ પેટ્રોલિંગની પોલ ઉઘાડી પડી ગઈ છે.
વ્યારાના સિટી લાઇટમાં રહેતું શિક્ષક દંપતી રજાના દિવસે વતનમાં જતા તસ્કરોએ પોતાનો કસબ અજમાવી 42,000ના સોનાના દાગીના તેમજ રોકડની ચોરી કરી પોલીસના મોઢે તમાચો મારી હોય તેવું લાગે છે. વ્યારા કાકરાપાર બાયપાસ રોડ પર આવેલ એપાર્ટમેન્ટના 5મા માળે રહેતા મિનેશ પટેલ તેમના પરિવાર સાથે રજાના દિવસોમાં વતનમાં ગયા હતા. દરમિયાન ઘરે પરત ફરતા ઘરના દરવાજાનો નકુચો તોડી તસ્કરો પોતાના કસબ અજમાવી ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. ટાઉનમાં સિટી લાઇટમાં ફરિયાદી નિલેશભાઈ મનુભાઈ ઢોડિયા પટેલ ફ્લેટ નંબર C505 સિટી લાઇટ ટાવર એપાર્ટમેન્ટમાં રહે છે. તેમને ત્યાં 27/7/2013 રોજ 17:30થી 28/7/13 રોજ 21:15 દરમિયાન કોઈ ચોર હરામખોરે પોલીસને પડકાર ફેંકતા તસ્કરોને ચોરીનો જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ વ્યારાનગરમાં નાની મોટી ચોરીના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં પોલીસના દબાણને કારણે ચોરીના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાતા નથી, પરંતુ પોલીસે તેમાં ગંભીરતા દાખવી પોતાની ફરજ બખૂબી નિભાવવી સાથે રજા માણવા ગામ છોડી જતા ઇસમો પણ સાવધાની દાખવી અડોશ પડોશી સાથે પોલીસને જાણકારી આપે તો ચોરીના બનાવો પર લગામ લગાવી શકાય તેમ છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ તાપી. વરાછા હીરાબાગ વિસ્તારના એક હીરાના કારખાનામાં નોકરી કરતા 2 કારીગરોએ માલિકની કેબિનમાંથી ₹1,15,000 હીરા ચોરી મિત્રને આપી દીધા હતા. હીરા લઈ મિત્ર ફરાર થઈ ગયો, પરંતુ બંને કારીગરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે 2 કારીગર અને તેના મિત્રની ધરપકડ કરી તમામ હીરા કબજે કર્યા હતા. વરાછા પોલીસ મથકે દેખાતા આ 3 આરોપીઓ પૈકી 2 આરોપીઓ વરાછા સ્થિત ડાયમંડ વર્લ્ડ ઓફિસમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતા હતા, જેમની નિયતમાં ખોટ આવતા તેમણે પોતાની જ ઓફિસમાંથી હીરા ચોર્યા અને છેવટે જેલ ભેગા થયા હતા. વરાછા હીરાબાગ સોસાયટીમાં રહેતા બાબુભાઈ કાળુભાઈ ઘેવરિયા વરાછામાં ડાયમંડ વર્લ્ડ નામની હીરાનું કારખાનું ધરાવે છે. તેમના હીરાના કારખાનામાં ભરત ભોળાભાઈ સાગઠિયા અને વિપુલ હીરાભાઈ ગોહિલ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે. 5 દિવસ અગાઉ બાબુભાઈએ ભરત અને વિપુલને 1,15,000ની કિંમતના હીરા ઘસવા આપ્યા હતા. હીરા ઘસાઈ ગયા બાદ બાબુભાઈ હીરા લઈ પોતાની ઓફિસમાં મૂકી દીધા હતા, જેના પર ભરત અને વિપુલની નિયત બગડતા 26મી જુલાઈના રોજ બંને જણાએ બાબુભાઈની ઓફિસમાંથી હીરા ચોરી કરી વિપુલ ગોહિલ નામના મિત્રને બોલાવી હીરા આપી દીધા હતા. ભરત અને વિપુલને લાગ્યું હતું કે તેમણે 1,15,000ની કિંમતના હીરા ચોરી કરવામાં સફળતા મળી ગઈ છે, પરંતુ એવું થયું નહીં. બંને જણા ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. વરાછા મિની બજારમાં ડાયમંડ વર્લ્ડ નામની બિલ્ડિંગની અંદર બાબુભાઈનો હીરાનો કારખાનો આવેલો. તે કારખાનાની અંદર કામ કરતા 2 કારીગરોને હીરા ઘસવા આપેલા. જે હીરા સોજે પરત આપતો ઓછા જણાતો બાબુભાઈએ પોતાના ઓફિસમાં મૂકેલા સીસીટીવી કેમેરા જોતો તેમના બંને કારીગરોએ એક મિત્રને બોલાવીને 22 કેરેટ હીરા કિંમત ₹1,15,000ના આપી દીધેલા, જે તેમનો મિત્ર લઈને જતો રહેલો. આ સંબંધે બાબુભાઈએ ફરિયાદ આપતો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને 3 આરોપીને અટક કરી તેમની પાસેથી ₹1,15,000ના સીસીટીવી કેમેરાના આધારે વરાછા પોલીસે બંને કારીગર ભરત સાગઠિયા અને વિપુલ ભૂરાભાઈ ગોહિલને અને મિત્ર વિપુલ વાઘાભાઈ ગોહિલની ધરપકડ કરી 1,15,000ની કિંમતના હીરા કબજે કર્યા હતા. બનાવની વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. વરાછા મારુતિ ચોક પાસે થયેલી મારામારી અને લૂંટ પ્રકરણમાં 6 ઝડપાયા. લૂંટની રકમ રિકવર કરી ભાગેડુઓને શોધવાના ચક્રો ગતિમાન કરતી પોલીસ. અઠવા પોલીસની નિષ્ક્રિયતા થઈ છતી. કુખ્યાત બુટલેગર સલીમ ફ્રૂટવાલાને 4 લાખના દારૂ સાથે ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ. હિન્દ ટીવીના અહેવાલની અસર. મોડે જાગેલી અઠવા પોલીસે વિદ્યાર્થીની છેડતી પ્રકરણમાં આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ કરી દાખલ.
ઉધનામાં ફરીથી થયો કેબલ વોર. યુવાનને સારવાર માટે સ્મીમેર ખસેડાયો. ઉધના પોલીસ આરોપીઓના ખોળે બેસી ગઈ. અને કતારગામના બાળાશ્રમમાં 1 વર્ષથી વિખૂટા પડેલા પુત્રનું માતા પિતા સાથે થયું મિલન. હર્ષના અશ્રુ સાથે સર્જાયા હૃદયસ્પર્શી દ્રશ્યો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news was sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.